રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયું તો એક મનુષ્ય તેમને કહ્યું કે તમે પરમાત્માની આટલી ભક્તિ કરો છો, ખૂબ જ સારું જ્ઞાન છે, છતાં તમોને કેન્સર કેમ થયું છે? ત્યારે રામકૃષ્ણ તેને સારું જ્ઞાન આપ્યું કે ભાઈ, તું જે શરીરને જુઓ છે તે કેન્સર તો શરીરને થયું છે, તે શરીર હું નથી ને હું શરીર નથી. તું શરીરને ઓળખો છો તો હું નથી, હું તો અમર અજર આત્મા છું. તે આત્માને કેન્સર થયું નથી. તો સંતોને દુઃખ તો થાય છે, તે ભોગવી લે છે. જો તે મટાડે તો ફરી જન્મવું પડે છે. જે દુઃખો આવે છે તે તો પોતાના શરીરના કર્મના પાપ છે. તે સંતો તે ભોગવે છે, તેમને દુઃખ કે સુખનું સમાન માને છે. તે ધીરજવાળા પુરુષને આ ઇન્દ્રિયોના વિષયો વ્યાકુળ કરતા નથી અને તે જ અમરતા પરમાત્માની પ્રાપ્તિ મેળવવાને સમર્થ થાય છે. આ શરીરનું અસ્તિત્વ કાયમ રહેવાનું નથી અને આત્મા સત્યની કદી નાશ થતો નથી. તત્વજ્ઞાનીઓ આ બંનેનો નિર્ણય સમજે છે. જેના વડે આ સર્વે જગત વ્યાપક છે તેને તું અવિનાશી આત્મા જાણ. એનો નાશ થતો જ નથી. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો પહેરે છે, તેમ દેહધારી આત્મા જે જૂના શરીરને છોડીને નવા શરીરને પામે છે. આત્મા કપાત નહીં કે ભીંજાય નહીં, બળે નહીં કે સુકાય નહીં, તેવો વ્યાપક ઈશ્વરી રહેનાર અને અચળ તથા સનાતન નિત્ય સદા રહેનાર છે. આ ગીતા અધ્યાય 2:15-24 પુરાવો છે. હે અર્જુન, તું જે કરે છે, ખાય છે, જે તપ કરે છે તે મને અર્પણ કર. આમ કરવાથી તું શુભ અશુભ કર્મના ફળના બંધનમાંથી છૂટીશ. તું સાથે મુક્ત થઈશ, મને જ પામીશ. હું સર્વભૂતોમાં સમાન છું. મારો કોઈ વેરી નથી કે પ્રિય નથી. તો પણ જેઓ મને ભક્તિભાવથી યાદ કરે છે તેઓ મારામાં છે અને હું પણ તેનામાં છું. અતિશય મોટા પાપી લોકો પણ બીજાને બચતા નથી. જે અનન્ય ભાવે મને યાદ કરે છે તેને હું શ્રેષ્ઠ માનું છું. તે જલ્દી ધર્માત્મા થાય છે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 27-31 પુરાવો છે.